કન્સેપ્ટ નંબર 1 શું કહે છે જોજો. વર્તુળ, એની અંદર આ કેન્દ્ર, આ છે એની જીવા AB, આ છે એનું કેન્દ્રમાંથી દોરેલો લંબ, એ કયો છે OM, અને આ શું છે 90 ડિગ્રી ઉપર હોવાને કારણે એને લંબ કહેવાય. અને આ શું કરશે, બે ભાગમાં વિભાજિત કરશે. તો કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે, એટલે કે બે સરખા ભાગ કરે છે. આ પહેલો કન્સેપ્ટ થઈ ગયો. કન્સેપ્ટ નંબર 2 શું કહે છે જોજો. કન્સેપ્ટ નંબર 2 ની અંદર જ્યારે જીવાઓ સેમ હશે, આ બંને જીવાઓ સેમ છે, AB અને CD જીવાઓ સેમ છે, અથવા પછી ચાપ એમને સંલગ્ન જે ચાપ છે એ એકરૂપ છે, તો સમાન જીવાઓ અથવા એકરૂપ ચાપ વડે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, અહીંયા આગળ કેન્દ્ર આગળ જેટલો બી ખૂણો આંતરશે આ બંને જીવાઓ દ્વારા, જેમ કે અહીંયા x હશે તો ઉપર બી કેટલાનો ખૂણો રચાશે, x નો. ચલો બેટા, હવે કન્સેપ્ટ નંબર 3. કન્સેપ્ટ 3 માં શું આવશે કે વર્તુળના કેન્દ્ર પર ચાપ જેટલો ખૂણો રચે એના કરતા વર્તુળના બાકીના ભાગ પર અડધો ખૂણો રચે. અને એને બીજી રીતે શું બોલાશે, વર્તુળના બાકીના ભાગ પર ધારો કે x નો ખૂણો રચતો હોય કોઈ ચાપ, તો તે જ ચાપ વર્તુળના કેન્દ્ર ઉપર કેટલાનો ખૂણો કેટલો રચે, ડબલ, એના કરતા ડબલ. આને કહેવાય છે ચક્રીય ચતુષ્કોણ. શું કહેવાય બેટા, ચક્રીય ચતુષ્કોણ. તો આ જે ચક્રીય ચતુષ્કોણ છે તેના ચારેય શિરોબિંદુ વર્તુળ પર હોય. A, B, C અને D આ ચારેય શિરોબિંદુ વર્તુળ પર છે. હવે આ ખૂણો A છે અને આ ખૂણો C છે. આ બંને સામસામેના ખૂણા કહેવાય. તો એમનો સરવાળો કેટલો થશે, 180. તો અહીંયા ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180 વત્તા એની અને બીજું શું છે B અને D, તો B વત્તા D બરાબર કેટલા થશે, 180. તો આ અર્ધવર્તુળમાં કોઈ પણ ખૂણો રચશે, જેમ કે અહીંયા ખૂણો રચશે એ કેટલાનો હશે, 90 નો. અહીંયા ખૂણો રચશે તો પણ એ 90 નો હશે, અને અહીંયા ખૂણો રચશે તો પણ એ 90 નો જ હશે. તો આના પરથી બોલવું હોય તો શું બોલાશે કે આ જે વ્યાસ કહેવાય, આને શું કહેવાય, વ્યાસ. તો એના વડે જે વર્તુળ પર ખૂણો બનશે કેટલાનો બનશે, 90 નો. બરાબર. તો પાંચેય કન્સેપ્ટ તમને ખ્યાલ આવી ગયા.